નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયના એક નવા લેક્ચરમાં આજે આપ સૌનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ભૌતિક વિજ્ઞાન વિભાગના પાઠ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનની શરૂઆત કરી અને એ જ પાઠની આજે આપણે આગળ વધારે ચર્ચા કરીશું. પહેલાં તો આપણે ગયા લેક્ચરમાં શું શીખી ગયા એની થોડી ઘણી વાત કરી લઈએ. તો આપણે ગયા લેક્ચરમાં પાઠની હજી શરૂઆત જ કરેલી અને જે બેઝિક બાબતો છે પ્રકાશ વિશેની અને પ્રકાશ સાથે કઈ કઈ ઘટનાઓ જોડાયેલી છે એની થોડી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરેલી અને આપણે પ્રકાશના ગુણધર્મો જોયેલા. તો કુલ 9 ગુણધર્મો હતા અને 9 ગુણધર્મો મેં તમને ગયા લેક્ચરમાં સમજાવેલા છે. જો એનો વિડીયો તમે ન જોયો હોય તો અચૂકથી એ વિડીયો જોજો. અને આજે આપણે પાઠની આગળ ચર્ચા કરીએ. હવે ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી કે જ્યારે પ્રકાશ કોઈ સપાટી પર આપાત થાય છે ત્યારે મુખ્ય 2 બાબતો તમને ત્યાં જોવા મળે છે. આમ તો 3 પ્રકારની ઘટનાઓ તમને જોવા મળે છે, બરાબર, પણ એમાં મુખ્ય 2 બાબતો છે. એક છે પરાવર્તન અને બીજી છે વક્રીભવન. ત્રીજી જે બાબત છે એ છે શોષણ, જેના વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી કે જ્યારે પ્રકાશ કોઈ સપાટી પર આપાત થાય તો તેનું પરાવર્તન થાય, તેનું વક્રીભવન થાય અને શોષણ થાય. શોષણ એટલે કે જે સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત થાય છે તે જ સપાટી દ્વારા તે જ સપાટી પર પ્રકાશના કિરણો સંપૂર્ણ રીતે શોષિત થઈ જાય, એટલે કે સપાટી દ્વારા એ પ્રકાશના કિરણોનું શોષણ થાય. હવે આજે આપણે બાકીના 2 જે મુદ્દાઓ છે, બાકીની જે 2 ઘટનાઓ છે એના વિશે સમજ મેળવવાની છે. તો એમાંની પહેલી ઘટના વિશે આપણે સમજ મેળવીએ અને એ જે પહેલી ઘટના છે એ છે પ્રકાશનું પરાવર્તન અને તેના પ્રકારો. હવે આના વિશે તમે ભણીને આવ્યા છો 7મા અને 8મા ધોરણમાં કે પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય અને તેના પ્રકારો શું છે, એટલે આ મુદ્દો તમે પહેલાં ભણ્યા છો. હવે એ જ મુદ્દા વિશે તમને ડિટેલમાં અહીંયા ફરીથી ચર્ચા કરવામાં આવેલી છે. તો પહેલાં આપણે પરાવર્તનની વ્યાખ્યા જોઈએ કે પ્રકાશનું પરાવર્તન એટલે શું. તો વ્યાખ્યા જોઈએ આપણે. વ્યાખ્યા કંઈક આ પ્રકારની તમને ત્યાં આપવામાં આવેલી છે કે એક જ માધ્યમમાં પ્રકાશના કિરણોની કોઈ સમતલ, લીસી, ચળકતી કે ખરબચડી સપાટી સાથે અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. એટલે કે પ્રકાશનું કિરણ જુદા જુદા પ્રકારની સપાટી ઉપર આપાત થઈ શકે છે એક જ માધ્યમમાં. એટલે કે માની લો કે હવાનું માધ્યમ છે કે પાણીનું માધ્યમ છે. હવાના માધ્યમમાં પ્રકાશના કિરણો ગતિ કરતાં અત્યારે તમે જોઈ શકો છો કે હું જ્યારે વિડીયો શૂટ કરી રહ્યો છું તો એક રૂમમાં વિડીયો શૂટ કરી રહ્યો છું અને બલ્બમાંથી આવતા પ્રકાશના કિરણો રૂમની હવાના માધ્યમમાં ગતિ કરતાં આગળ આવે છે અને આ નોટની સપાટી ઉપર આપાત થાય છે. નોટની સપાટી સાથે અથડાયા બાદ પ્રકાશના કિરણો અથડાઈને પાછા ફરે છે. ટૂંકમાં પ્રકાશના કિરણોની કોઈ સપાટી સાથે અથડાઈને પાછા ફરવાની જે ઘટના છે તેને કહેવામાં આવે છે પ્રકાશનું પરાવર્તન. આ વસ્તુને મારે સમજાવી હોય તો ટેનિસ બોલ છે, ટેનિસ બોલને હું દિવાલ ઉપર ફેંકું, દિવાલ સાથે ટેનિસ બોલ અથડાશે અને અથડાઈને પાછું ફરશે. એને મારે વૈજ્ઞાનિક ભાષામાં કહેવું હોય તો હું એને કહી શકું કે ટેનિસ બોલ જે છે એનું પરાવર્તન થાય છે. કોના કારણે પરાવર્તન થાય છે? તો ટેનિસ બોલ જે છે એ દિવાલની સપાટી સાથે અથડાય છે અને અથડાઈને પાછું ફરે છે. તો સેમ બસ એ જ રીતે પ્રકાશના કિરણો પણ કોઈ સપાટી સાથે અથડાય છે અને અથડાઈને પાછા ફરે છે. તો પ્રકાશના કિરણોની કોઈ સપાટી સાથે અથડાઈને પાછા ફરવાની જે આ ઘટના છે તેને કહેવામાં આવે છે પ્રકાશનું પરાવર્તન. અંગ્રેજીમાં પ્રકાશના પરાવર્તનને કહેવામાં આવે છે રિફ્લેક્શન ઓફ લાઇટ. ઓકે, શું કહેવાય છે એને? રિફ્લેક્શન ઓફ લાઇટ. હવે અહીંયા જ્યારે આપણે પ્રકાશના પરાવર્તનની વાત કરી રહ્યા છીએ તો પ્રકાશના પરાવર્તનના પણ તમને ત્યાં પ્રકારો જોવા મળે છે. તો કેટલા પ્રકારો છે એના વિશે આપણે વાત કરીએ. તો પ્રકાશના પરાવર્તનના મુખ્ય 2 પ્રકારો ત્યાં તમને જોવા મળે છે. પહેલો પ્રકાર છે નિયમિત પરાવર્તન, જેને અંગ્રેજીમાં કહેવાય છે રેગ્યુલર રિફ્લેક્શન. શું કહેવાય છે? રેગ્યુલર રિફ્લેક્શન. બીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળે છે અનિયમિત પરાવર્તન.
અનિયમિત પરાવર્તન, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇરેગ્યુલર રિફ્લેક્શન. શું કહેવાય છે? ઇરેગ્યુલર રિફ્લેક્શન. હવે આપણે આ પ્રકારો વિશે ડિટેલમાં ચર્ચા કરીએ કે નિયમિત પરાવર્તન એટલે શું અને અનિયમિત પરાવર્તન એટલે શું. તેમાં જે પહેલો પ્રકાર છે એ આપણે જોઈએ, પ્રકાશનું નિયમિત પરાવર્તન એટલે કે રેગ્યુલર રિફ્લેક્શન. હવે રેગ્યુલર રિફ્લેક્શનની વ્યાખ્યા આપણે જોઈએ તો તમને અહીંયા આકૃતિ જોવા મળી રહી છે. હવે આકૃતિ જોઈને થોડો ઘણો તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે 7મા અને 8મા ધોરણમાં પણ તમને આ જ આકૃતિ આપવામાં આવેલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો એક સીધી લીસી સપાટી છે, એકદમ સમતલ સપાટી છે, અને એના ઉપર પ્રકાશના સમાંતર કિરણો આપાત થઈ રહ્યા છે. કુલ કેટલા કિરણો છે અહીંયા? 1, 2, 3 અને 4. એટલે આને આપણે કિરણપુંજ કહી શકીએ. ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી કે કિરણપુંજ કોને કહેવાય? પ્રકાશના કિરણોનું સમૂહ. એક કરતાં વધારે કિરણો જ્યારે એક સાથે ગતિ કરતા હોય તો તેને કહેવાય પ્રકાશનું કિરણપુંજ. હવે અહીંયા આપણે જોઈએ કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ કોઈ સમતલ, લીસી કે ચળકતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત કિરણપુંજ કોઈ ચોક્કસ દિશામાં સમાંતર રહીને માધ્યમમાં આગળ વધે છે. ફરીથી બોલું છું, જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ કોઈ સમતલ, લીસી કે ચળકતી સપાટી પર આપાત થાય છે ત્યારે કિરણપુંજ પરાવર્તન થયા બાદ કે પછી પરાવર્તિત કિરણપુંજ કોઈ ચોક્કસ દિશામાં સમાંતર રહીને માધ્યમમાં આગળ વધે છે. અહીંયા તમે જોઈ શકો છો આ આપાત કિરણો છે, અને આ આપાત કિરણો આ સપાટી સાથે અથડાય છે અને અથડાઈને પાછા ફરે છે. તમે જોઈ શકો છો જ્યારે આપાત થાય છે ત્યારે 4 કિરણો એકબીજાને સમાંતર છે, અને અથડામણ થયા બાદ જ્યારે પાછા ફરે છે વિરુદ્ધ દિશામાં, ત્યારે એમનું જે પરાવર્તન થઈ રહ્યું છે, પરાવર્તન થાય છે ત્યારે પણ 4 કિરણો એકબીજાને સમાંતર છે, બરાબર, અને એક ચોક્કસ દિશામાં સમાંતર રહીને આગળ વધે છે. તો આ પ્રકારનું જે પ્રકાશનું પરાવર્તન છે તેને કહેવામાં આવે છે પ્રકાશનું નિયમિત પરાવર્તન. ક્યાં જોવા મળે છે નિયમિત પરાવર્તન તમને? તો સમતલ અરીસા દ્વારા જે પ્રકાશનું પરાવર્તન થાય છે. સમતલ અરીસો એટલે કયો અરીસો? તો તમે બધાએ સમતલ અરીસો જોયો જ છે. રોજ સવારે આપણે સરસ મજાના તૈયાર થવા માટે જે અરીસાની સામે ઊભા રહીએ છીએ એ અરીસો છે સમતલ અરીસો. તો સમતલ અરીસા દ્વારા જે પ્રકાશનું પરાવર્તન થાય છે એ છે નિયમિત પરાવર્તન. અને સમતલ અરીસામાં તમને તમારું જે પ્રતિબિંબ જોવા મળે છે એ કયા પ્રકારના પરાવર્તનના કારણે જોવા મળે છે? તો નિયમિત પરાવર્તનના કારણે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા પ્રકાશના પરાવર્તન વિશે વાત કરીએ. તો બીજો જે પ્રકાર તમને જોવા મળે છે એ છે અનિયમિત પરાવર્તન, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇરેગ્યુલર રિફ્લેક્શન ઓફ લાઇટ. એની વ્યાખ્યા આપણે જોઈએ તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અથવા તો જ્યારે પ્રકાશનું કિરણપુંજ કોઈ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત કિરણપુંજ કોઈ ચોક્કસ દિશામાં સમાંતર રહેતું નથી, પરંતુ સમગ્ર સમતલમાં ફેલાઈ જાય છે. જો આ વ્યાખ્યા બિલકુલ કોપી પેસ્ટ છે નિયમિત પરાવર્તનની વ્યાખ્યા જેવી જ, ફક્ત બદલાય છે ક્યાંથી? પરાવર્તન થયા બાદ. ઓકે, ક્યાંથી બદલાય છે? પરાવર્તન થયા બાદ. તો ત્યારે પરાવર્તિત કિરણપુંજ અથવા તો પરાવર્તન થયા બાદ કિરણો કોઈ ચોક્કસ દિશામાં સમાંતર રહેતા નથી. ત્યાં સમાંતર રહે છે, અહીંયા સમાંતર રહેતા નથી. તો જો સમાંતર રહેતા નથી તો શું થાય છે? સમાંતર રહેતા નથી, પરંતુ સમગ્ર સમતલમાં ફેલાઈ જાય છે. સમગ્ર સમતલમાં ફેલાઈ જવું એટલે કે આસપાસની જેટલી પણ જગ્યા છે એમાં આ જે પ્રકાશના કિરણો છે બધે જ અસ્તવ્યસ્ત રીતે ફેલાઈ જાય છે. ઓકે, તો પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. ઓકે, તમે અહીંયા વ્યાખ્યા જોઈ શકો છો, તમને આપેલી છે. હવે આકૃતિ તમે જોશો તો તમને જોવા મળશે કે પ્રકાશના આ જે 4 સમાંતર કિરણો છે અનિયમિત સપાટી ઉપર આપાત થઈ રહ્યા છે, અને પરાવર્તન જ્યારે થાય છે તો એક કિરણ આમ જાય છે, એક આમ જઈ રહ્યું છે, આમ જઈ રહ્યું છે. એટલે કે કોઈ ચોક્કસ વ્યવસ્થા તમને ત્યાં જોવા મળતી નથી. અસ્તવ્યસ્ત રીતે
પ્રકાશના કિરણો માધ્યમમાં બધે જ ફેલાઈ જતા હોય છે. તો આ પ્રકારનું જે પ્રકાશનું પરાવર્તન તમને ત્યાં જોવા મળે છે તેને કહેવામાં આવે છે પ્રકાશનું અનિયમિત પરાવર્તન, ઇરેગ્યુલર રિફ્લેક્શન ઓફ લાઇટ. એના પછીનો મુદ્દો હવે આપણે જે જોવાનો છે એ છે પરાવર્તનના નિયમો. હવે આ નિયમો તમે ઓલરેડી ભણીને આવ્યા છો. જેમ આગળના બે મુદ્દાઓ આપણે આગલા ધોરણમાં જોઈને આવ્યા છે, આ મુદ્દો પણ તમે જોયો છો. અને આ જ મુદ્દો એક બીજા ટોપિક માટે પણ તમને આપવામાં આવેલો હતો. ત્યાં હતા ધ્વનિના પરાવર્તનના નિયમો. આ જે નિયમો છે એ છે પ્રકાશના પરાવર્તનના નિયમો. સેમ નિયમો તમને ધ્વનિના પરાવર્તન માટે આપવામાં આવેલા હતા. કયા ધોરણમાં હતા? તો 9મા ધોરણમાં, બરાબર. પણ ત્યાં આકૃતિ આના કરતાં ઉલટી હતી. આકૃતિ છે એ જ, પણ અહીંયા તમને આકૃતિ આ રીતના ઉપરની તરફ આપેલી છે, ત્યાં આકૃતિ નીચેની તરફ તમને જોવા મળે છે. તો આકૃતિ વિશે થોડી ઘણી આપણે વાત કરી લઈએ. આ આકૃતિ આપણે ગયા લેક્ચરમાં પણ જોઈ, બરાબર. એની જ આકૃતિ ફરી પાછી તમને અહીંયા આપવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો અહીંયા એક સપાટી છે, બરાબર, અને એના ઉપર આ પ્રકાશનું કિરણ આપાત થઈ રહ્યું છે. આ જે બિંદુ આગળ પ્રકાશનું કિરણ આપાત થાય છે તેને કહેવામાં આવે છે આપાત બિંદુ. અહીંયા આપાત બિંદુ તરીકે આપણે લીધેલો છે O. આપાત બિંદુ આગળ પ્રકાશનું કિરણ અથડાઈને પાછું ફરે છે વિરુદ્ધ દિશામાં. તો આ જે પાછું ફરતું કિરણ છે તેને કહેવામાં આવે છે પરાવર્તિત કિરણ. અહીંયા એક ખૂણો રચાયો છે, આખો મોટો ખૂણો. હવે બંને ખૂણાને, આ જે મોટો ખૂણો અહીંયા તૈયાર થયો છે એને હું બે ભાગમાં વિભાજિત કરવા માટે એક કાલ્પનિક રેખા વચ્ચે દોરી લઉં છું. આ જે કાલ્પનિક રેખા મેં દોરી છે તેને કહેવામાં આવે છે સપાટી પર દોરેલો અભિલંબ. સપાટી ઉપર દોરેલો લંબ છે, બરાબર, તેથી તેને કહેવામાં આવે છે સપાટી પર દોરેલો અભિલંબ. તમે જોઈ શકો છો કે આ જે રેખા મેં બરોબર વચ્ચે દોરી છે એ અહીંયા એક મોટો જે ખૂણો રચાતો હતો એને બે ભાગમાં વિભાજિત કરે છે. આ જે ખૂણો અહીંયા રચાયો છે તેને કહેવામાં આવે છે આપાત કોણ, અને બીજો જે ખૂણો રચાયો છે તેને કહેવામાં આવે છે પરાવર્તન કોણ. હવે આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું તેની પહેલાં સમજ મેળવીએ અને ત્યારબાદ આપણે નિયમોની ચર્ચા કરીએ. તો પહેલાં આપણે જોઈએ આપાત કોણ એટલે શું. તો તમે આપાત કોણની વ્યાખ્યા અહીંયા જોઈ શકો છો. હવે આપાત કોણ અંગ્રેજીમાં જેને કહેવામાં આવે છે એંગલ ઓફ ઇન્સિડન્સ, સંજ્ઞા છે તેની આઈ. તો આપાત કિરણ અને સપાટી પર દોરેલા અભિલંબ વચ્ચે રચાતા ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે. આકૃતિમાં આપણે આ વ્યાખ્યાને સમજીએ. તમે જોઈ શકો છો આ છે આપાત કિરણ અને આ છે સપાટી પર દોરેલો લંબ. તો આપાત કિરણ અને સપાટી પર દોરેલા લંબ વચ્ચે રચાતા ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે. એટલે કે આપાત કિરણ અને સપાટી પર દોરેલો જે અભિલંબ છે એ બંને વચ્ચે જે ખૂણો રચાયો છે તેને કહેવામાં આવે છે આપાત કોણ. એ જ રીતે આપણે પરાવર્તન કોણની વ્યાખ્યા જોઈએ. તો પરાવર્તન કોણને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એંગલ ઓફ રિફ્લેક્શન. વ્યાખ્યા આપાત કોણ જેવી જ છે, માત્ર એક શબ્દનો ફેર છે. ત્યાં આપાત કિરણની જગ્યા ઉપર તમને જોવા મળે છે પરાવર્તિત કિરણ. ઓકે, તો વ્યાખ્યા જોઈએ આપણે. તો પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલા અભિલંબ વચ્ચે રચાતા ખૂણાને પરાવર્તન કોણ કહેવામાં આવે છે. ઓકે, આકૃતિથી સમજીએ વ્યાખ્યા આપણે. તો આ છે પરાવર્તિત કિરણ અને આ છે સપાટી પર દોરેલો લંબ. તો પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલા અભિલંબ વચ્ચે જે ખૂણો રચાય છે તે ખૂણાને કહેવામાં આવે છે પરાવર્તન કોણ. હવે જેમ આપણે બધા જાણીએ છીએ તેમ આપાત કોણને આઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને પરાવર્તન કોણને આર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો આ થઈ આપાત કોણ અને પરાવર્તન કોણની વાત. હવે આપણે જાણી લઈએ પરાવર્તનના નિયમો વિશે. તો પરાવર્તનના નિયમો તમને કેટલા નિયમો ત્યાં જોવા મળે છે? તો બે નિયમો છે. આ જ બે નિયમો તમે ધ્વનિ માટે પણ જોઈને આવ્યા છો. તો એ જ બે નિયમો ફરી પાછા તમને અહીંયા આપવામાં આવેલા છે. તો પહેલો નિયમ શું કહે છે તમને? તો પહેલો નિયમ કંઈક આ રીતનું રજૂ તમને કરે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણનું માપ સમાન હોય છે. એટલે કે હું કંઈક આ રીતના કહી શકું કે I =
r થાય, એટલે કે આપાત કોણનું જેટલું માપ હોય એટલું જ માપ પરાવર્તન કોણનું હોય. જો આપાત કોણનું માપ 30 અંશ હોય તો પરાવર્તન કોણનું માપ પણ 30 અંશ થશે. જો આપાત કોણનું માપ 60 અંશ હોય તો પરાવર્તન કોણનું માપ પણ 60 અંશ જ થશે. ઓકે, બીજી વસ્તુ જે તમને જોવા મળે છે એ છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલ લંબ ત્રણે એક જ સમતલમાં આવેલા હોય છે. આકૃતિ સાથે સમજીએ આને આપણે. તો આ છે આપાત કિરણ, આ છે પરાવર્તિત કિરણ અને આ છે સપાટી પર દોરેલો લંબ. ત્રણેય જે વસ્તુઓ તમને જોવા મળે છે એ એક જ સમતલમાં એટલે કે એક જ જગ્યા પર આવેલા હોય છે. તમને એવું નહીં જોવા મળે કે આપાત કિરણ એક સમતલમાં છે, પરાવર્તિત કિરણ એક સમતલમાં છે અને સપાટી પર દોરેલો અભિલંબ એક સમતલમાં છે. ત્રણેય વસ્તુઓ એક જ સમતલમાં આવેલી હોય છે. ઓકે, તો આ થયા પરાવર્તનના બે નિયમો. હવે આ નિયમો માત્ર શું નિયમિત પરાવર્તન માટે જ લાગુ પડે છે? તો ના, આ નિયમો બંને પ્રકારના પરાવર્તન માટે લાગુ પડે છે. તમે જોઈ શકો છો, નિયમિત પરાવર્તન તથા અનિયમિત પરાવર્તન બંને પ્રકારના પરાવર્તન માટે આ નિયમો લાગુ પડે છે. એના સિવાય એક બીજી ખાસ વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ નિયમો દરેક પ્રકારની સપાટી ઉપરથી થતા પરાવર્તન માટે, એટલે કે પછી જો એ સમતલ સપાટી હોય કે ખરબચડી સપાટી હોય, દરેક પ્રકારની સપાટી ઉપરથી જે પરાવર્તન થાય છે એ બધા જ પ્રકારના પરાવર્તન માટે આ નિયમો લાગુ પડે છે. સાથે સાથે અરીસા દ્વારા, હવે દરેક પ્રકારના અરીસા, હવે અત્યારે તો આપણે એક જ અરીસાની ચર્ચા કરી અને એ હતો સમતલ અરીસો. આગળ આપણે અરીસાના બીજા પ્રકારો વિશે પણ સમજ મેળવીશું, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા દ્વારા પણ જે પરાવર્તન થાય છે ત્યાં પણ આ જ નિયમો લાગુ પડે છે. એટલે પરાવર્તનના નિયમો એ બધા જ પ્રકારની સપાટી, બધા જ પ્રકારના પરાવર્તન અને બધા જ પ્રકારના અરીસા માટે લાગુ પડે છે. ત્યાં કોઈ વિશિષ્ટ નિયમો છે નહીં, આ જ નિયમો ત્યાં પણ લાગુ પડે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એની આગળ આપણે જોઈએ તો તમને જોવા મળશે કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ સીધે સીધું એટલે કે આ સપાટી છે અને આ સપાટી ઉપર પ્રકાશનું કિરણ આમ સીધું જ્યારે આપાત થાય છે તો શું થાય? આપણે ત્રાંસુ આપાત થાય ત્યારે તો જોયું, પણ જો સીધું આપાત થાય તો શું થાય? તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણ સીધું સપાટી ઉપર આપાત થાય છે ત્યારે તેનું જે માર્ગેથી એ પ્રકાશનું કિરણ આવે છે, આ આપાત માર્ગ છે, તો એને એ જ માર્ગ ઉપર એ પાછું ફરે છે. એટલે કે જે માર્ગે આવે છે એને એ જ માર્ગ ઉપર મૂળ માર્ગે એ પાછું ફરે છે. અને તમે અહીંયા જોશો તો આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેનું માપ કેટલું થશે? 0 અંશ. અહીંયા કેમ 0 અંશ થાય છે? કારણ કે આપણે જોયું સીધું આપાત થાય છે, બરાબર? સીધું આપાત કિરણ પણ એ જ છે અને પરાવર્તિત કિરણ પણ એ જ છે, એટલે વચ્ચે કોઈ ખૂણો રચાતો નથી. અને આ જ કારણોસર આપાત કોણ અને પરાવર્તન કોણનું માપ આ સ્થિતિમાં કેટલું થશે? 0 અંશ, બરાબર? એટલે કે 0 કિંમત તમને પ્રાપ્ત થશે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. MCQમાં પ્રશ્ન પૂછાઈ શકે કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ 90 અંશના ખૂણે અથવા તો સીધું કોઈ સપાટી ઉપર આપાત થાય છે ત્યારે તેનું શું થાય? તો તે પ્રકાશનું કિરણ એને એ જ માર્ગે પાછું ફરે છે અને ત્યાં પરાવર્તન કોણ અને આપાત કોણ બંનેનું માપ થશે 0 અંશ. ઓકે, હવે એની આગળનો મુદ્દો આપણે જોઈએ કે આ પણ એક MCQ પ્રશ્ન છે, એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે તમને કે કઈ ધાતુ એ પ્રકાશનું ઉત્તમ પરાવર્તક અથવા તો પ્રકાશનું સૌથી સારામાં સારું પરાવર્તન કરે છે, એક ઉત્તમ પરાવર્તક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે? તો એનો જવાબ આવશે ચાંદી, સિલ્વર જેને આપણે કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એની આગળનો જે મુદ્દો છે એ આપણે હવે જોઈએ. તો એની આગળનો જે મુદ્દો છે એ છે પ્રતિબિંબ નિર્માણ. એટલે શું? પ્રતિબિંબ કઈ રીતના નિર્મિત થાય છે, બરાબર, અને તેના પ્રકારો. તો એ આપણે જોઈએ હવે. તો પ્રતિબિંબ નિર્માણની વ્યાખ્યા તમને અહીં આપવામાં આવેલી છે કે પ્રતિબિંબ નિર્માણ કોને કહેવામાં આવે છે? તો જ્યારે પ્રકાશના ઘણા બધા કિરણો કોઈ એક બિંદુમાંથી શરૂ થઈને, જ્યારે પ્રકાશના ઘણા બધા કિરણો
કોઈ એક બિંદુમાંથી શરૂ થઈ પરાવર્તન અથવા તો વક્રીભવન પામ્યા બાદ કોઈ બીજા બિંદુમાં ભેગા થતા હોય. આ વસ્તુને મારે સમજાવવી હોય તો હું કંઈક આ રીતના સમજાવી શકું. પ્રકાશના કિરણો કોઈ એક બિંદુમાંથી શરૂ થઈ, હવે આ બિંદુમાંથી પ્રકાશનું કિરણ શરૂ થઈને આ બિંદુમાં ભેગું મળે છે, આ બિંદુ આગળ આપાત થાય છે. આ જ બિંદુમાંથી બીજું કિરણ પણ નીકળે છે, અહીંયા જ આપાત થાય છે, ત્રીજું નીકળે છે, અહીંયા આપાત થાય, ચોથું નીકળે છે, ત્યાં આપાત થાય છે. તો બધા જ કિરણો આ બિંદુ આગળ ભેગા થાય છે. આને હું કહી દઉં છું એ, આને કહી દઉં છું બી. તો આને હું કહું કે બિંદુ એનું પ્રતિબિંબ બિંદુ બી આગળ નિર્મિત થાય છે. એટલે કે કોઈ એક બિંદુમાંથી ઉત્પન્ન થયેલા પ્રકાશના કિરણો જે બિંદુ આગળ એકત્રિત થતા હોય અથવા તો જે બિંદુ આગળ ભેગા થતા હોય તે બિંદુએ વસ્તુનું પ્રતિબિંબ નિર્મિત થાય છે. ઓકે, હવે આ પ્રતિબિંબ બે પ્રકારનું હોઈ શકે છે. કાં તો એ વાસ્તવિક હોઈ શકે છે, કાં તો એ આભાસી હોઈ શકે છે. વાસ્તવિક પ્રતિબિંબ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિયલ ઇમેજ, અને આભાસી પ્રતિબિંબ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વર્ચ્યુઅલ ઇમેજ. હવે વાસ્તવિક કઈ રીતે અને આભાસી કઈ રીતે? તો પ્રકાશના કિરણો કઈ રીતના એ બિંદુ આગળ મળી રહ્યા છે તેના આધારે બે પ્રકારો તમને ત્યાં આપવામાં આવેલા છે. તો પહેલો પ્રકાર આપણે જોઈએ ત્યાં વાસ્તવિક પ્રતિબિંબ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિયલ ઇમેજ. તો જ્યારે પ્રકાશના કિરણો વાસ્તવિક રીતે કોઈ એક બિંદુએ પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ ભેગા થતા હોય તો તે બિંદુએ રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. એટલે કે પ્રકાશના કિરણોનું પરાવર્તન કે વક્રીભવન થયા બાદ જો વાસ્તવિક રીતે પ્રકાશના કિરણો કોઈ બીજા બિંદુએ ભેગા થતા હોય તો બીજા બિંદુએ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ રચાય છે તેવું કહેવાય, અથવા તો બીજા બિંદુ આગળ તે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે તેમ કહેવાય. એટલે કે વાસ્તવિક રીતે જ્યારે પ્રકાશના કિરણો કોઈ એક બિંદુએ ભેગા થતા હોય તો ત્યાં વાસ્તવિક પ્રતિબિંબ રચાય. આના વિશે આપણે આગળના મુદ્દાઓમાં વધારે ડિટેલમાં ચર્ચા કરીશું, બરાબર? ત્યારે હું ફરીથી તમને વાસ્તવિક પ્રતિબિંબ કઈ રીતના રચાય છે આકૃતિ સહ સમજાવીશ, બરાબર? અત્યારે આકૃતિ એટલા માટે નથી દોરી રહ્યો કારણ કે આને આ જ મુદ્દાઓ ફરી પાછા આગળ આવવાના છે. ઓકે, હવે વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય છે. એટલે કે પડદા ઉપર ઝીલી શકાય એટલે કઈ રીતના ઝીલી શકાય? તો થિયેટરમાં જ્યારે આપણે મૂવી જોવા જઈએ છીએ અથવા તો પ્રોજેક્ટર રૂમમાં પ્રોજેક્શન જે જોઈએ છે તો પડદા ઉપર જે પ્રતિબિંબ રચાય છે એ વાસ્તવિક પ્રતિબિંબ છે. એ પ્રોજેક્ટરની અંદરથી જે ઇમેજ છે, ઇમેજનો પ્રકાશ જે છે પડદા ઉપર પડે છે અને એ પ્રકાશ જ્યારે પડદા ઉપર પડે છે તો તેના દ્વારા પ્રતિબિંબની રચના ત્યાં થાય છે. એટલે કે એ વાસ્તવિક પ્રતિબિંબ છે. ઓકે, બીજી બાજુ આપણે વાત કરીએ આભાસી પ્રતિબિંબની. તો આભાસી પ્રતિબિંબની આપણે જ્યારે વાત કરીએ તો જ્યારે પ્રકાશના ઘણા બધા કિરણો કોઈ એક બિંદુએથી પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ ભેગા મળે છે તેવો આભાસ થતો હોય. આભાસ થતો હોય દેટ મીન્સ કે વાસ્તવિક રીતે કોઈ એક બિંદુ આગળ ભેગા થતા ન હોય પરંતુ ભેગા થતા હોય તેવો આભાસ થાય. હવે આ કઈ રીતના થઈ શકે? તો આવું થાય છે. આવું ક્યાં થાય છે? તો અરીસામાં થાય છે. તમે અરીસામાં તમારું જે પ્રતિબિંબ જોવો છો એ વાસ્તવિક નથી, એ આભાસી પ્રતિબિંબ છે. ઓકે, કઈ રીતના હું કહી શકું કે આભાસી પ્રતિબિંબ છે? તો શું અરીસામાં નિર્મિત થતા પ્રતિબિંબને આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ? પ્રયત્ન કરી જોજો. એ પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતો નથી. ઓકે, કઈ રીતના જો આભાસી પ્રતિબિંબની રચના થાય છે? તો પ્રકાશના ઘણા બધા કિરણો તમે જોઈ શકો છો આગળ વધે છે અને અરીસા સાથે અથડાય છે. ત્યારબાદ આ પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને કોઈ એક બિંદુ આગળ આ કિરણો ભેગા મળે. તો જે બિંદુ આગળ ભેગા મળે છે, હજુ અહીંયા વાસ્તવિક રીતે નથી મળી રહ્યા. આ કિરણો તો પરાવર્તન પામ્યા બાદ માધ્યમમાં આગળ જતા રહે છે, પરંતુ જ્યારે આ કિરણોને પાછળની તરફ એટલે કે અરીસાના પાછળના ભાગમાં લંબાવવામાં આવે છે તો અહીં બિંદુનો એ વસ્તુનું આભાસી પ્રતિબિંબ તમને પ્રાપ્ત થાય છે. આ જ મુદ્દાની આગળ આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરીશું જ્યારે અરીસા દ્વારા પ્રતિબિંબ નિર્માણ આવશે ત્યારે. પરંતુ જ્યારે
આ રીતના પ્રકાશના કિરણો આભાસી રીતે કોઈ એક બિંદુ આગળ ભેગા થતા હોય ત્યારે આભાસી પ્રતિબિંબની રચના થાય છે. અને જેમ મેં વાત કરી, આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતો નથી. બીજી ખાસ વસ્તુ જે કહેવાની રહી ગઈ છે, આ વસ્તુ યાદ રાખજો, એક માર્કના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે છે કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા તમને ઉલટું પ્રાપ્ત થશે, જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું પ્રાપ્ત થાય છે? તો સીધું, એટલે કે ચત્તું પ્રાપ્ત થાય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. આના પછીના મુદ્દાઓની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આ વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો. થેન્ક યુ સો મચ.